મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પુનઃસ્થાપનાના હિસાબોની અંદર આગળ વધીએ તો સ્વાધ્યાયનો દાખલો છે વ્યવસાયિક દાખલા નંબર 14, પેજ નંબર 214ની અંદર છે। બરાબર છે। બિઝનેસ એકાઉન્ટ યુનિટ 4 પ્રકરણ 5 સ્વાધ્યાય દાખલો 14 મૂડી અને મહેસૂલી ખર્ચની વહેંચણી પત્રક દર્શાવતું પત્રક આપણે દર્શાવ્યું છે। આની અંદર 3 જવાબ માંગ્યા છે। મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણીનું પત્રક એટલે કે આ, પુનઃસ્થાપના ખાતું એટલે કે આ, અને આમનોંધ। મિત્રો, આમનોંધ તો હવે તમને ખબર પડી ગઈ હશે। દાખલાઓની અંદર કેટલી આમનોંધ આવે છે, એકદમ સહેલી છે। પહેલી હોય પુનઃસ્થાપનાની, બીજી બે જો ઉપયોગ થયો હોય તો જૂના માલનું વેચાણ, અને ત્રીજું આ પુનઃસ્થાપના ખાતું બંધ કરી અને મહેસૂલી ખાતે લઈ જવું। અને જો પાંચમી આમનોંધ હોય એ નવી બિલ્ડિંગ બનાવી હોય તો આવે, બરાબર ને, કે ના આવે? આમાં બનાવી છે તો આવે। તો 5 આમનોંધ હોય છે, વધારે નહીં। અને આમ તો 4 થાય, નવી બિલ્ડિંગ હોય તો 5થી વધારે આમનોંધ, એટલે આમનોંધ આવશે ને આવશે, તમને બરાબર યાદ કરી લેવાની। પહેલી આમનોંધ આ જ હશે, બરાબર છે, મૂડી ખર્ચની મહેસૂલી ખર્ચની। બીજી યાદ કરી લેવાની, જૂના માલસામાનનો ઉપયોગ અને જૂના માલસામાનનું વેચાણ। ચોથી ખાતું બંધ કરવાની, અને પાંચમી આખી નવી બિલ્ડિંગની ઉલ્લેખ છેલ્લી લીટીમાં કરેલો હોય તો, બરાબર ને। તો આ રીતે 5 આમનોંધ થાય છે। તો આપણે દાખલો ગણીએ તો એમાં લખેલું છે કે ધવલ લિમિટેડ કારખાનો એક ભાગ 30 લાખના ખર્ચે, એમાં મિત્રો 3 લાખ લખ્યું છે, 1 મિલું ઓછું લખ્યું છે, એ વધારી નાખજો। 3 લાખ નથી, કારણ 30 લાખ છે, કારણ કે એની મૂળ કિંમત જે 19,60,000 છે જૂની, એટલે 3 લાખ તો હોય જ નહીં, અને એ પ્રમાણે જવાબ પણ ના આવે, બરાબર ને। એટલે એ જે 3 લાખમાં 1 મિલું ઓછું થયું છે, તમે સુધારી નાખજો, 30 લાખ ખર્ચો, બરાબર ને, 30 લાખ સાચો છે। તો ધવલ લિમિટેડ કારખાનાનો એક ભાગ 30 લાખના ખર્ચે પુનઃ બાંધકામ કરવાનો નિર્ણય કર્યો, તો એને તોડી પાડવામાં આવેલા ભાગની મૂળ કિંમત 19,60,000 હતી। એનો જે જૂનું મકાન હતું એને તોડી પાડ્યું 19,60,000। કેટલા આવ્યા? 19,60,000 આવ્યા, બરાબર છે। તો એની અંદર પડતરમાં માલ સામાન મજૂરીનું પ્રમાણ 5:3 હતું, ને મજૂરી અને પરોક્ષ ખર્ચનું પ્રમાણ પણ 5:3 હતું। જો આમાં 3 વસ્તુ આપી છે, પણ આપણને આવું જ્યારે આપીને ત્યારે બરાબર જોઈ લેવાનું। માલ સામાન ને મજૂરી 5:3, અને ત્રીજામાં મજૂરી અને પરોક્ષ ખર્ચ 3, એટલે આપણને ખર્ચા 3 છે, માલ સામાન છે, મજૂરી છે, અને પરોક્ષ છે। મજૂરી 2 વાર આપી છે, પહેલામાં મજૂરી છે, માલ સામાન અને મજૂરી 5:3, બીજામાં પણ મજૂરી છે, બરાબર ને, 5:3। તો આપણે પ્રમાણ કેવી રીતે કરવું? 4 થઈ ગયું ને, 3, તો પ્રમાણ કેવી રીતે થાય? આ રીતે, આમ 5:3, 5:2 વાર આપેલું છે, તો 3 એકમ લેવાના છે ને, તો આપણે 3, જો આમ ગણો, 55, 25, 5 તેરી 15, હવે 3 વાર, 3 તેરી 9, 5 નો 2 વાર આવી ગયું, હવે 3 વાર, 3 તેરી 9, એટલે 25, 15, 9 આવે। ફરીથી જોઈ લેજો, આ પ્રમાણે ગુણવાના, 5, 5 ગુણ્યા 5, 25, 5 ગુણ્યા 3, 15, પછી 3 ગુણ્યા 3, 9, 3 નો વારો નથી આવ્યો તો આપણે લઈ લીધો, 3 ગુણ્યા 9, 9, બરાબર। તો આ રીતે ગુણાકાર કરીને કરવાનો, પહેલાં 5 વાળાને 2 રકમ પડે, પછી ત્રગડાવાળી ગુણી નાખવાનો, એટલે 9 પ્રમાણ આવી જાય। તો 25:15:9 પ્રમાણ આપણને મળ્યું। હવે એની અંદર ખર્ચમાં વધારો થયેલો છે। કેટલો ખર્ચમાં વધારો થયેલો છે? 25:15:9 એ નવું પ્રમાણ છે, બરાબર છે, ખર્ચાઓનું। હવે એની સરખામણી માલ સામાનમાં 30%, 34% અને 10% વધારો થયો છે। કેટલો વધારો થયો છે? 30%, 34% અને 10% વધારો થયો છે। એટલે જે જૂનું ખર્ચ છે એને આપણે 25:5 આજુ ગણતરી કરેલી છે, 25:15:9 વેચી નાખીએ તો 10 લાખ, 6 લાખ ને 3,60,000 આવે। અને ખર્ચમાં વધારો કેટલો થયો છે? 30, 34, 10 એ આપણે કહી દીધું છે, એટલે આના 30% 3 લાખ, આના 34% 2,04,000, અને આના 10% 1 મિલું કાઢી નાખો, 36,000। તો બધાનું ટોટલ કરીએ તો આ થાય 13 લાખ, 8,04,000 ને 3,96,000।
ટોટલ આપણે ખર્ચો કરશું તો 25 લાખનો થશે. કેટલો થશે? 25 લાખનો. બરાબર. તો 25 લાખનો ખર્ચો થાય એની ગણતરી કરીએ આપણે તો 25 લાખનો ખર્ચ થયો તો ખર્ચમાં વધારો કેટલો થયો આપણે ગણ્યો ત્યાં કરે પણ આપણે આમ બાદબાકી કરી લખી શકીએ. બરાબર છે. 25 લાખમાંથી 19,60,000 બાદ કરો એટલે 5,40,000 ખર્ચમાં વધારો થયો. 25 લાખની કિંમત આવી ગઈ. જો સમજી લેજો તમે ખર્ચમાં વધારો ક્યાંથી આવ્યો. આપણે ખર્ચમાં જૂનો માલ હતો, જૂની કિંમત હતી એને આ નવું પ્રમાણ કર્યું એમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી. બરાબર છે. પછી ખર્ચના આપણે આપેલા છે ટકા 30, માલ સામાન મજૂરી 34 અને પરોક્ષ 10. તો એ પ્રમાણે આના ખર્ચા આપણે આના 30%, આના 34 ને આના 10 કર્યા તો કુલ રકમ 25 લાખ આવી. 25 લાખ આવી અને આપણને જૂના માલ સામાનની 19,60,000 દીધી છે. બેની બાદબાકી કરી તો ખર્ચમાં વધારો કેટલો આવે? 5,40,000 આવ્યો. તો એ 25 લાખ છે એ મહેસૂલી ખર્ચ લખાશે. તમને ખ્યાલ છે? આપણે જો મિત્રો અહીંયા ખર્ચની ગણતરી કરેલી છે સાઈડમાં એટલે તમને ખબર પડે કે આ 5,40,000 ક્યાંથી આવ્યા. એ આપણને ટોટલ 25 લાખ આવ્યા એમાંથી આ જૂનો માલ સામાન બાદ કર્યો જૂની કિંમત એટલે કેટલો વધારો ખર્ચમાં થયો કહેવાય? 5,40,000નો ખર્ચો વધારે થયો. એટલે મહેસૂલી ખર્ચ આખી મહેસૂલી ખર્ચ આવે. તમને ખ્યાલ છે? હવે તો તમને બરાબર ખ્યાલ આવી ગયો કે જૂની કિંમત વત્તા ખર્ચમાં વધારો એટલે 25 લાખ જે આવે તે મહેસૂલી ખર્ચ કહેવાય. મૂડી ખર્ચ એટલે નવી બિલ્ડિંગ. તો મૂડી ખર્ચનો 30 લાખ ખર્ચો કર્યો છે. કેટલો કર્યો છે? 30 લાખનો. એની અંદર વત્તા જૂનો માલ સામાનનો ઉપયોગ કર્યો 50,000 ઉમેર્યા તો કુલ ખર્ચ મૂડી ખર્ચ કહેવાય ને 30,50,000 થયા. તમને એમ થાય કે સાહેબ અત્યાર સુધી માલ સામાનનો ખર્ચ કોઈ દી ઉમેરતા નહોતા, અહીંયાથી આમ આપણે બાદ કરતા હતા. વાત તમારી સાચી પણ દાખલામાં લખેલું છે. જુઓ ઉપર શું લખેલું છે કે ₹50,000નો જૂનો માલ સામાન નવા બાંધકામમાં વપરાયેલો છે જેનો ઉપર દર્શાવેલ 30 લાખમાં સમાવેશ થતો નથી. એટલે જે દાખલામાં 30 લાખ છે ને એમાં સમાવેશ નથી થયો એમ લખ્યું છે એટલે આપણે આ ઉમેર્યા. એટલે હકીકતમાં 30 લાખ છે એ રોકડા છે અને આ જૂનો માલ સામાન આપણે ઉપયોગ કર્યો એટલે બિલ્ડિંગની કિંમત થઈ 30,50,000. નવી બિલ્ડિંગની કિંમત કેટલી થઈ? 30,50,000. એ સૂચના હતી એટલે જ આપણે માલ સામાન ઉમેર્યો. બાકી તો આ બાદ કરીએ છીએ. યાદ રાખજો એની અંદર સૂચના હોય ને કે ભાઈ જૂના માલ સામાન નવા બાંધકામમાં સમાવેશ નથી તો આપણે ઉમેરી દેવાનો. કારણ કે આ હકીકતમાં ચોખ્ખું લખ્યું છે કે આ 30 લાખમાં અત્યાર સુધી ન લખેલું હોય તો આપણે એમ માની લેવાનું કે એમાં સમાવેશ છે એટલે આપણે ઉમેરતા નહોતા. પણ એને ચોખ્ખું લખ્યું છે કે આમાં સમાવેશ નથી તો આપણે એનો સમાવેશ કરવો પડે. કારણ કે આ તો ખાલી રોકડા જ ખર્ચ. જૂના બાંધકામનો અંદર ખર્ચ ઉમેરવો પડે તો જ ટોટલ બિલ્ડિંગની સાચી કિંમત આવે ને. તો 50,000 રૂપિયા આપણે ઉમેરેલા 30,50,000 બિલ્ડિંગની સાચી કિંમત આવી. એ ટોટલી મૂડી ખર્ચ કહેવાશે. એમાંથી આ મહેસૂલી ખર્ચ બાદ કરો એટલે 5,50,000 ચોખ્ખો મૂડી ખર્ચ કહેવાશે. સમજાઈ ગયું? ચોખ્ખો મૂડી ખર્ચ કહેવાશે. એકદમ સરળ. હવે જે માલ સામાનનો ઉપયોગ કર્યો તો જૂનો આ 50,000 અને જૂના માલ સામાનનો વેચાણના 30,000 આવ્યા. 80,000 રૂપિયા આપણે મહેસૂલી ખર્ચમાં બાદ કરો ચોખ્ખો મહેસૂલી ખર્ચ 24,20,000 આવે. બરાબર. દાખલાની અંદર તમે જરાક સમજી લો તો કાંઈ વાંધો આવતો નથી. સમજાઈ ગયું કે નહીં? બરાબર. આ 25 લાખ કેવી રીતે આવ્યા? જૂના મકાનની કિંમતમાંથી ખર્ચમાં વધારો તો એ આપણે ઉમેર્યો એટલે 25 લાખ આવ્યા. 25 લાખની ગણતરી ત્યાં કરેલી છે. આ 30 લાખ દાખલામાં દીધેલા છે. 5 લાખ પણ દાખલામાં ઉલ્લેખ 50,000 પણ દાખલામાં ઉલ્લેખ કરેલો છે કે આ 30માં સમાવેશ નથી માટે ઉમેર્યો. એટલે ચોખ્ખી બિલ્ડિંગની કિંમત 30,50,000 આવી. એમાંથી મહેસૂલી બાદ કર્યું એટલે ભાગ પાડ્યા આપણે. બરાબર છે. તો 5,50,000 બાદ કરતાં વધે અને જે વેચાણ થયું છે માલ સામાનનું એ 30,000 છે અને જૂના માલ સામાનનો ઉપયોગ જે છે 50 એ તો ઓલરેડી આપણે બાદ કરીએ છીએ મહેસૂલીમાંથી. એટલે ચોખ્ખું મહેસૂલી ખર્ચ 24,20,000 આવ્યું. બરાબર છે. તો આ પ્રમાણે તમારે કરવું પડે. બરાબર છે. તો 24,20,000 ચોખ્ખું આવ્યું. 25 લાખ મહેસૂલી ખર્ચ થાય. કેટલું થાય? 25 લાખ મહેસૂલી ખર્ચ થાય અને ચોખ્ખું મહેસૂલી ખર્ચ કેટલું આવે? 24,20,000 આવે. બરાબર છે. કુલ મહેસૂલી ખર્ચ કહે તો 25 લાખ, ચોખ્ખું કહે તો 24,20,000. બરાબર. એટલે હવે તમારે જો લખવું હોય મૂડી ખર્ચ ને મહેસૂલી ખર્ચની વહેંચણી થઈ ગઈ. બરાબર છે. તો
આગળ હવે આમનું લઈ પછી પુનઃ ખાતું લઈએ તો નવા કારખાના ખાતે કેટલા લખશું આપણે? 5 લાખ. સ્થાપના ખાતે કેટલા? 25 લાખ. તે બેંક ખાતે કેટલા થશે? 30 લાખ. 30 લાખનો ખર્ચ કર્યો છે. કેટલાનો ખર્ચ કર્યો છે? 30 લાખનો. તો પુનઃસ્થાપના ખાતે કેટલા છે? 25 લાખ છે. કેટલા લાખ છે? 25 લાખ મહેસૂલી ખર્ચ. તો બાકીના જે તૂટ છે એ 5 લાખ રૂપિયા તમારે નવા કારખાના ખાતે લઈ જવા પડે. એટલા રૂપિયા નવા કારખાના ખાતે આવે. બરાબર છે? એ આપણે આમ નોંધ કરીએ છીએ. તે મેં બાબત જે નથી લખ્યું બધામાં લખું છું, પણ આમાં જગ્યા નથી, નહીંતર આ ગણતરીની જગ્યા ન રહે. એટલે બાબત જે તમે લખી લીજો, લખાવી છે મેં એ પ્રમાણે. બરાબર ને? બધામાં બાબત જે એ જ આવે છે, કંઈ નવી તો છે નહીં. પહેલીમાં બીજીમાં જે છે તે જ. બરાબર ને? તો એ પ્રમાણે આમાં લખવાનું કે ભાઈ નવા કારખાનાનો ખર્ચ, નવા બાંધકામનો ખર્ચ રોકડ તરીકે ફાળવ્યો તેના. બરાબર છે? એમ લખી નાખવાનું જે છે. અહીંયા આપણે હવે નવા કારખાનાની જૂનો માલ સામાનનો અને રોકડ વેચતા જે મળી એનો કરીએ તો નવા કારખાના ખાતે ઉધાર 50,000, કારણ કે એ સામાન એટલો વાપરવામાં આવ્યો હતો. તે પુનઃસ્થાપના ખાતે જમા 50,000. તે પુનઃ ખાતા ખાતે બંને પુનઃ સ્થાપના ખાતે જમા જ કરવાના હોય. રોકડ માલ વેચાણો હોય, જૂનો માલ વેચાણો હોય અને જૂનો માલ ઉપયોગમાં લીધો હોય, બંને. બરાબર છે? તો બંનેની પાછળ આમાં બાબત જેમાં લખવાનું કે ભાઈ નવા કારખાના ખાતે જૂનો માલ સામાન ઉપયોગ કર્યો તે, અને આમાં જૂના માલ સામાન વેચાણ થતાં રોકડ મળી તે. હવે બેંક ખાતે ઉધાર તે 30,000, તે પુનઃસ્થાપના ખાતે 30,000. મહેસૂલી ખાતું બંધ કરવું તો મહેસૂલી ખાતું બંધ કરશું તો આપણે આ મહેસૂલી ખાતું આવ્યું 2,24,20,000નું છે. તો મહેસૂલી ખાતે અહીંયા પણ આપણે કરીએ ત્યારે ખબર હજુ મહેસૂલી ખર્ચ ખાતે 24,20,000 છે. તો 24,20,000 મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખાતે જમા 24,20,000 કરી નાખવાના. છેલ્લે લીટીમાં લખ્યું છે કે 10 લાખને ખર્ચે એક નવું મકાન બનાવવામાં આવ્યું, નવું સ્ટેશન. તો નવા કારખાનાને ઉધાર ખાતે અથવા નવી બિલ્ડિંગની ઉધાર ખાતે જે નામ લખ્યું હોય તે. બરાબર? નવું સ્ટેશન લખ્યું તો આપણે એ નવું સ્ટેશન લખવું હોય તો લખી શકાય. સ્ટેશન લખી નાખી, વળી પાછો ગોટાળો ન થાય. બરાબર? તો નવા સ્ટેશન ખાતે લખી નાખી, નવા સ્ટેશન ખાતે. એક નવું સ્ટેશન બનાવવામાં આવ્યું લખ્યું છે. 10 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું. તો નવા સ્ટેશન ખાતે ઉધાર 10 લાખ, તે પુનઃસ્થાપના ખાતે 10 લાખ આવે. સમજાઈ ગયું મિત્રો? તો હવે આપણે પુનઃસ્થાપના ખાતું બનાવવું છે તો આમનોંધમાંથી જ ખતવણી કરી લઈએ. જ્યાં પુનઃસ્થાપના ખાતાનું નામ આવે એ રકમ આપણે લખવાની. એ લખવાનું જો આ રહ્યું પુનઃસ્થાપના ખાતે ઉધાર 25 લાખ આવ્યું. બેંક ખાતે લખવાના. શું લખવાનું? બેંક ખાતે જમા. તો બેંક ખાતે જમા પુનઃ ખાતાની ઉધાર બાજુ શું લખશું? બેંક ખાતે જમા. બેંક ખાતે જમા કેટલા લખશું? 25 લાખ રૂપિયા. કેટલા લખશું? 25 લાખ રૂપિયા. અહીંયા પુનઃસ્થાપનાની જમા બાજુ નવા કારખાના ખાતે ઉધાર. તો પુનઃસ્થાપનાની જમા બાજુ નવા કારખાના ખાતે ઉધાર કેટલા લખશું? 50,000. અહીંયા પુનઃસ્થાપના ખાતે જમા શું લખશું? બેંક ખાતે ઉધાર. તો પુનઃ ખાતાની જમા બાજુ બેંક ખાતે ઉધાર 30,000. બરાબર છે? અહીંયા શું કરશું? પુનઃ ખાતાની જમા બાજુ મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર. પુનઃ ખાતાની જમા બાજુ મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર 24,20,000. બંનેના ટોટલ મારું 25 લાખ આવી ગયા. આપણું મહેસૂલી ખાતું પૂરું થયું. તમને ક્યારે પણ મહેસૂલી ખાતું બનાવવાનું હોય ને તો ચિંતા નહીં કરે. અને આ 5 આમનો તો આપણે ખબર જ છે. એ 5 આમનો તો ઉપરથી જ આ બનશે. બંને ટાંટિયા મળી રહેશે. ઉધાર જમા બંને સાઈડ મળી રહે. આપણું ખાતું તૈયાર. ગણતરી ત્યાં કરેલી છે મિત્રો. હવે આ દાખલાની અંદર કાંઈ પણ કહેવા પણ રહેતું નથી. દાખલો 4 થી 5 વખત યુનિવર્સિટીમાં પૂછાણો છે. હમણાં છેલ્લા 5 વર્ષથી નથી પૂછાણો. બરાબર છે ને? એટલે મિત્રો મેં આમાં ગણતરીમાં લીધો છે. કદાચ આવી જાય તો તમારું કામ બની જાય અને મારું કામ સબસ્ક્રાઈબ કરવાનું પણ બની જાય. મિત્રો સબસ્ક્રાઈબ કરજો. દાખલા મારા યુટ્યુબ ચેનલને તમે તમારા મિત્રોને જરૂરથી ફોરવર્ડ કરજો. અને કોઈ પણ કાંઈ પણ દાખલાની અંદર તમને વિસંગતતા હોય અથવા કોઈ દાખલો ક્યાંય પણ બિઝનેસ એકાઉન્ટ છે કે ફાઇનાન્સ એકાઉન્ટ છે ન આવડતો હોય અથવા તમારે મારી પાસે ગણાવો હોય સ્વાધ્યાયનો વ્યવહારિક કોઈ વૈકલ્પિક કાંઈ પણ ન સમજાતું હોય તો મિત્રો કોમેન્ટમાં લખજો. કોમેન્ટમાં લખશો તો હું તમને જરૂરથી બોર્ડમાં ગણાવીને તમને મોકલાવીશ. તો જય દ્વારિકાધીશ, જય સિયારામ.